લાઇન્સ ઉપર રહી ગયા છે અત્યારે થોડો સ્નેક્સ પાવભાજી ખાવા માટે. જો પાવભાજીનો ટેસ્ટ પણ સિરિયસલી સરસ છે. કેવી લાગી? સરસ. મસાલા સ્ટ્રીટ સ્ટાઇલ. ફુલ્લી મજા આવી. ચલો પછી મળીએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે નાસ્તો થઈ ગયો છે પાવભાજીનો. હવે ઉદયપુર થઈ અને હવે નીકળીશું આપણે શામળાજી માટે. મળ્યું પણ શેવટનું સારું મળ્યું ને. કેવું હતું? બહુ મસ્ત હતું. મસ્ત હતું ને એકદમ લોકલ સ્પાઈસી અને ફ્રેશ બનાવી આપી. એ બહુ મોટી વાત છે. મોટા મોટા અમુક વખતે રેસ્ટોરન્ટમાં બી એવું થાય કે ટેસ્ટ ને સ્મેલ ને બધું, એટલે એને ફ્રેશ બનાવીને બહુ સરસ હતી. તો હવે આગળ નીકળીએ છીએ. આગળ બતાવીએ હવે તમને ક્યાં અમે થઈને નીકળીએ છીએ. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name, crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. Concrete warm under my bare feet. Crowds moving like a heartbeat. ફ્રેન્ડ્સ, શામળાજી પહોંચતા પહોંચતા તો વરસાદ જુઓ ધબાધબ. જો ફૂલો વરસાદ છે. અહીંયા તો પાણી એ ભરાઈ ગયા છે. દેખાય છે કેટલો બધો ફૂલ વરસાદ છે. જબરજસ્ત વરસાદ છે. અમદાવાદ બાજુ આ બધો વરસાદ નથી. ધોધમાર વરસાદ ચાલુ છે. જુઓ રસ્તામાં તો અમુક જગ્યાએ પાણી, પાણી એ ભરાઈ ગયા છે સખત. એકદમ ગાડીને વોશ કરાવવાની જરૂર નહીં પડે ફ્રેન્ડ્સ. ફૂલ ઓન વોશ થઈ ગઈ. ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ શામળાજીના મંદિરે. શામળાજીના મંદિરનો મુખ્ય દ્વાર છે. જો ફોન અલાઉડ હશે તો અંદર દર્શન કરાવશું, નકર બહારથી જ દર્શન કરાવીએ તમને શામળિયા દાદાના. જો ફ્રેન્ડ્સ, ધજાના દર્શન કરજો. કેટલું સરસ અને શાંત વાતાવરણ છે.
જો પરિસર પણ કેવું મોટું ને મસ્ત છે, ડુંગરાઓના વચ્ચે, હરિયાળીના વચ્ચે ઠાકોરજી વિરાજમાન થયેલા છે. રુધિભાઈ થાક લાગ્યો છે ને રુધિભાઈ? બહુ થાક લાગે. હમણાં મંદિર દર્શન કરશો એટલે ફ્રેશ થઈ જવાશે. ઊંઘ બી પૂરી નહીં થઈ. એટલે આપણે અંદર દર્શન કરી લઈએ. श्यामला जी बुला ले मुझे तेरी राहों में खो जाने दे दिल की हर धड़कन बस तेरा नाम तेरी चौखट पे सो जाने दे लहरों में गूंजे तेरा नाम अनंत तेरी है घनाशम जय जय. આ છે મંદિરની ધજા અને આ આખું મંદિર જ છે. જ્યાં સુધી પહાડ ત્યાં સુધી મંદિર. હા, અને અહીંયા જ્યાં સુધી રોડ છે ત્યાં સુધી મંદિર છે. અને આ આખું ગોળ આખું મંદિર છે, આખું ગોળમાં મંદિર છે. તો આખું જુઓ, આખું મોટું મંદિર છે. તો અહીંયા આ બાજુ છે, પાછળ છે ને અહીંયાથી બી એન્ટ્રીસ છે, ત્યાંથી બી એન્ટ્રીસ છે અને અહીંયાથી બી એન્ટ્રન્સ છે. તો અત્યારે આપણે જઈશું જમવા, પછી આપણે નાસ્તો કરીશું, પછી આપણે જઈશું ઘરે અને પછી આપણે ત્યાં જઈને મળીએ. દાદા શું કીધું? દાદા બોલો બોલો, શું કીધું? નહીં કઈ કહીએ, ચિંતા નહીં કરો. પણ આ વિડીયોમાં તો આવો શરમાશો નહીં. રુધિ દાદાએ કેવો જોક્સ માર્યો ને કે જે અમે કહી ના શકીએ વ્લોગમાં, નકર અમારા ત્રણેયની વાટ લાગી જાય. લો હવે નીકળીએ, હવે ઘર તરફ રવાના થઈએ. લાવો પ્રસાદી. તો ફ્રેન્ડ, શામળાજીના દર્શન પણ તમને કરાવી દીધા છે. બહુ જ સરસ દર્શન થયા. ભગવાનના મંદિરમાં અત્યારે બિલકુલ ભીડ નથી અને એકદમ એવું લાગે જાણે આપણે પર્સનલી આપણે જેમ આપણે કોઈકના ગેસ્ટને મળવા જઈએ એને કેવું લાગે એવું ભગવાનના મંદિરે, ભગવાનના ઘરે આવીને એવું એકદમ સરસ લાગ્યું ને કે આપણે એમને પર્સનલી મળવા ગયા હોય. ને એકદમ મંદિર બી એકદમ શાંત વાતાવરણ હતું, મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું. જે આટલા દિવસથી ક્યાંય ગયા નતા ફરવાને, એ બધો થાક, આ રાતથી અત્યાર સુધી આપણે જાગ્યા, બધે દર્શન કરવા ગયા, એ બધો થાક એક જ વખતમાં ઉતરી ગયો. અને શામળાજીના માર્કેટમાં બી આપણે ફરવા જવું હતું, પણ અત્યારે ટાઈમ 7 વાગી ગયા હતા એટલે માર્કેટ ઓલમોસ્ટ છે ને બંધ થઈ ગયું હતું. એટલે શામળાજીના માર્કેટમાં તો આપણે ફરી ના શક્યા. થોડું એક્સપ્લોર કે શોપિંગ કરવી હતી પણ એનો મેળ ના પડ્યો. તો હવે આપણે ઘર તરફ જઈએ છીએ, પણ વચ્ચે આપણે એક સ્ટોપ ફરી કરીશું, કેમ કે હવે થાક્યા છે એટલે ઘરે જઈને રસોઈ તો બનવાની જ નથી આપણાથી. એટલે આપણે વચ્ચે કંઈક જમી લઈએ અને જમીને પછી મળીશું તમને ઘરે. તો વ્લોગ એન્ડ કરતા પહેલા હજી એકાદ વખત આપણે મળીશું જમતી વખતે. ઓકે ફ્રેન્ડ્સ. ભીડ નથી એટલે દર્શન મસ્ત થયા અને જે બી પ્રાર્થના કરી મને એવું લાગ્યું કે ભગવાને સાચી અનુભૂતિ થઈ છે એટલી સરસ, અને દર્શન એટલા સરસ થયા, મંદિરમાં બેસવાનો ટાઈમ મળ્યો.